તો જય શ્રી કૃષ્ણ, કેમ છો? અને અત્યારે અમારા શિક્ષણ એ જ કલ્યાણ સંકુલમાં USA થી મહેમાન આવ્યા છે, ન્યૂ જર્સીથી. તો ચાલો તેમની સાથે વાત કરીએ. તો જય શ્રી કૃષ્ણ તમને બધાને. અને અમારા અર્પિતાબેન છે, એમનો આજે જન્મદિન છે, તો હેપી બર્થડે. થેન્ક યુ. અને સાથે જ એનિવર્સરી છે અંકલ ચંદ્રકાંત. ઓકે, તો તમને કેવું લાગ્યું આ અમારું જે મહીપતિ ફાઉન્ડેશન છે? ઓકે, તો વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. તો શું નામ છે બેન તમારું? શીતલ. શીતલબેન. તારું નામ શું છે? ધનવી. તેજલ. તમારું નામ શું છે બેન? તમારું નામ શું છે? સકુબેન. સકુબેન. તમારી એનિવર્સરી છે? ઓકે, કોંગ્રેચ્યુલેશન બર્થડે. થેન્ક યુ. અને તમારું નામ શું છે અંકલ? ચંદ્રકાંત. ઓકે, તમારું નામ શું છે? રસિકભાઈ. મયંક. મિહિર. તારું નામ શું છે? હા? માધવ. બહુ જ ક્યુટ છે જો કે આ. મહેશભાઈ. મહેશભાઈ. તમારું નામ શું છે? અને આનું નામ કૃષ્ણા. તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે અમારા મહીપતસિંહ ફાઉન્ડેશનમાં આવ્યા. અમારી જે આ સંસ્થા છે એમાં ડોનેશન આપ્યું. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને તમે પણ જો આ રીતે અમારા મહીપતસિંહ ફાઉન્ડેશનમાં આવવા ઈચ્છતા હોય તો તેનું એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના શિક્ષણ નગરી લવાલમાં. અને જેમ આ લોકો બર્થડે છે, કોઈ બી ફંક્શન છે એ અહીં સેલિબ્રેટ કરો છો, તો મતલબ તમે પણ આ રીતે અહીંયા સેલિબ્રેટ કરી શકો ભાઈને છો. શેર કરવું છે. ઓકે, તો આ શું કહેવા માંગશો તમે? બસ આજે અમારે દીકરી અર્પિતાબેનનો જન્મદિવસ હતો. એ નિમિત્તે ભાઈએ 51,000 રૂપિયા મહીપતસિંહ આશ્રમમાં આપ્યા અને 10,000 મેં આપ્યા. આજે જે અનાથ આશ્રમ છે એમાં અમે સાથે જમ્યા એમની સાથે અને એમના આશીર્વાદ લીધા. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. થેન્ક યુ સો મચ.